પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. વેરી ગુડ. ચલો હવે ગઈકાલે દાખલા કર્યા એ રીતે જ દાખલા કરવાના છે. કાલે એબીસીડીના અક્ષર હતા, આજે આપણી સાથે જે છે એ આંકડા છે, પણ સૂત્ર તો એ જ રહેવાનું છે. સૂત્ર શું છે દીકરાઓ? સૂત્ર તમને બધાને ખ્યાલ છે, એ વત્તા બી નો ઘન એટલે એ ઘન વત્તા બી ઘન વત્તા 3a² બી વત્તા 3ab². સૂત્ર યાદ રહી ગયું બધાને? કમેન્ટમાં જવાબ. ગઈકાલ દાખલા કર્યા હતા આપણે, સૂત્ર યાદ રહી ગયું? સૂત્ર હાર લઈ ગયું? દેવાંશુ નહોતી એટલે મને નહોતી ખબર લેસનની, કાંઈ વાંધો નહીં દીકરા. તો નહોતી ગઈકાલે, તો ગઈકાલે આપણે આ સૂત્રના દાખલા કર્યા હતા, એ જ નિત્યસમના અને આ જ સૂત્રના જે દાખલા કરીએ છીએ, હે ને દેવાંશી બેન? હાલો ડન ડન. એ વત્તા બી નો ઘન એટલે એનો ઘન વત્તા બી નો ઘન વત્તા 3a² બી વત્તા 3ab². ચલો ડન દીકરાઓ? હાલો ઓકે બેટા. હવે આપણે એવી રીતના આ 99 છે ને એના ભાગ પાડવાના છે. બોલો 99ના ભાગ પાડવાના છે કે દાખલો ઈઝી પડે. તો કેવી રીતના કરશું આપણે? 95 વત્તા 4 99 કરવા ઈઝી રહે કે 100 - 1 કરવા ઈઝી રહે? હાલો ઝડપથી જવાબ આપો. શું કરવું ઈઝી રહે? હે ભાઈ, શું કરવું ઈઝી રહે? બાપ શું કરવું ઈઝી રહે? હાલો હાલો હાલો. યસ, 100 - 1 કરવું ઈઝી રહે ને? તો આ 99 છે, તો અહીંયા હું લખું ભાઈ 99 નો ઘન કરવો છે, તો આપણે કરી નાખીએ 100 - 1 એનો ઘન. હાલો સૂત્ર શું છે? એનો ઘન એટલે કોનો ઘન કરવું? એનો ઘન એટલે કોનો ઘન? કોમેન્ટમાં જવાબ. એનો ઘન એટલે કોનો ઘન? હાલો એનો ઘન એટલે કોનો ઘન? ઝડપથી. એનો ઘન એટલે કોનો ઘન? એનો ઘન એટલે કોનો ઘન? એનો ઘન એટલે કોનો ઘન? 100 નો ઘન. શાબાશ. હાલો હું તમારો કોમેન્ટ જે છે એ વાંચી શકું એટલા માટે મસ્ત મેં જોઈન કરી લીધું છે ને, એટલે મારે કોમ્પ્યુટરની પાસે ન જવું પડે, અહીંયાથી જ હું તમારી એક ચેટ ઉપર ધ્યાન રાખી શકું. ચલો શાબાશ, વેરી ગુડ. 100 નો ઘન. ઓકે બેટા, તો અહીંયા હું કરું 100 નો ઘન ઓછા, સોરી આપણે વત્તા જ રાખીશું, ઓછા કાઉન્સમાં રાખશું. હાલો ભાઈ હવે બી નો ઘન. બી નો ઘન એટલે કોનો ઘન? બી નો ઘન એટલે કોનો ઘન? હાલો હાલો હાલો. કાવ્યાએ જવાબ લખી નાખ્યો, સરસ બેટા. 1 નો નહીં બેટા, -1 નો ઘન. કોનો ઘન? -1 નો ઘન. ડન છે? ડન છે? ડન છે? -1 નો ઘન, ખાલી 1 નો ઘન નહીં. 3 a વર્ગ બી. એ વર્ગ એટલે 100 નો વર્ગ, બી એટલે -1 વત્તા 3 એ બી નો વર્ગ. એ એટલે 100, બી એટલે -1 એનો વર્ગ. હવે ડન થઈ ગયું? ડન થઈ ગયું. 3 એ એટલે કે 100 નો વર્ગ, બી -1, 3 એટલે 3 મૂકી દીધા, એ એટલે 100 અને બી એટલે -1 એનો વર્ગ. હાલો ડન છે? ડન છે? ડન છે? મને કોમેન્ટમાં જવાબ આપો બેટા, 100 નો ઘન એટલે કેટલા? તો બેટા સિમ્પલ શીખવાડું કે કયો? ચાલો કોમેન્ટમાં કયો 100 નો ઘન એટલે હું, પછી હું શીખવાડું જેને ન આવડતું એને. 100 નો ઘન કેટલો થાય? હા તો યાદ રાખો બેટા, આ 2 મીંડા છે ને, 2 ને 3 આરે ગુણો એટલે 6, એટલે 6 મીંડા મૂકવાના. 1 2 3 4 5 6, હે ને? એટલે કેટલા આવશે? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, એટલે જવાબ આવશે 10 લાખ, હે ને? માઇનસ 1 નો ઘન તો કે 1 થાય, બરાબર. વત્તે ઓછે ઓછા 3 એમનેમ. હવે જુઓ અહીંયા ધ્યાન રાખજો, 100 નો વર્ગ તો કે 10,000 થાય, હે ને? હાલો ડન છે? હજી એક વખત 100 નો ઘન એટલે કેટલા આવ્યા? 10 લાખ માઇનસ 1 નો ઘન 1, બરાબર ને? કેમ માઇનસ થઈ ગયા સાહેબ? કારણ કે વત્તે ઓછે ઓછા થાય. પછી જુઓ 3 એકા 3, પણ કેવા? વત્તે ઓછે ઓછા. આ 3 એકા 3 વત્તે ઓછે ઓછા 3 એમનેમ. 100 નો વર્ગ 10,000. હવે અહીંયા ધ્યાન રાખજો, વત્તા 3 એમનેમ 100 એમનેમ. 1 નો વર્ગ -1 છે, એનો વર્ગ +1 થાય. આ કે ના? આ કે ના? આ કે ના? આ કે ના? હવે શું કરશું દીકરાઓ? તો કે આ 10, સોરી આ જે છે 10 લાખ એમનેમ, -1 એમનેમ, -3 ગુણ્યા 1000, 10,000 એટલે 30,000 થશે, બરાબર ને?
3 ગુણ્યા 10,000 એટલે 30,000 વત્તા 3 દાણ 100 એટલે 300 સોરી 3 ગુણ્યા 100 એટલે 300 ડન છે. આજે થોડીક એનર્જી લો છે કારણ કે મારી તબિયત બરાબર નથી, આજે આમ ડિસ્કમ્ફર્ટ જેવું લાગે છે એટલે થોડીક એનર્જી ઓછી છે, તમારો થોડોક રિસ્પોન્સ વધારે હોવો જોઈએ ને તો ઇક્વલ થઈ જાય. જો બેટા 10 લાખ એમનેમ માઇનસ 1 એમનેમ માઇનસ એમનેમ 3 ગુણ્યા 10,000 એટલે 30,000 વત્તા એમનેમ 3 ગુણ્યા 100 એટલે 300. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? ઇટ્સ ઓકે સર. હાલો 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 યસ સર ક્લિયર. હવે જો બેટા હવે શું કરશું તો કે ભાઈ આ જે 10 લાખ છે દીકરાઓ એમાં આ 300 પ્લસ કરશું એટલે થઈ જાય 10 લાખ 300. હાલો ડન છે. પછી હવે શું કરશું આપણે તો કે ભાઈ ઓછે વત્તા 30,000 તમે 1 નાખો એટલે 30,001 હે ને, ઓછે વત્તા નિશાની માઇનસ ની આમાં 30,000 1 નાખો એટલે થાય 30,001. ટપો પડ્યો બેટા. 10,000 300 નાખ્યા એટલે સોરી 10 લાખમાં 300 નાખ્યા એટલે 10 લાખ 300 ઓછે વત્તા 30,000 1 નાખ્યા એટલે 30,001. ડન છે? ડન છે. હવે બાદબાકી કરીશું આપણે આ બેની. હાલો બાદબાકી કરી. અહીંયા 10 લાખ 300 માઇનસ 30,001. ઓકે બેટા. આ કટ થાય એટલે અહીંયા 2 અહીંયા 9 અહીંયા 10 હે ને, 3 માંથી 10 કો લીધો એટલે 2 9 અને છેલ્લે 10 10 માંથી 1 જાય 9 9 એમનેમ 2 માંથી 0 જાય 2 0 માંથી 0 જાય એટલે 0 અહીંયા 0 અહીંયા 9 અને અહીંયા આવી જાય 10 10 માંથી 3 જાય એટલે 7 અને 9 એમનેમ. તો જવાબ કેટલો આવ્યો? 9,70,299. કેટલો જવાબ આવ્યો? 9,70,299. ડન છે? ડન છે? ડન છે? ડન છે હે ને. એકવાર ફરીથી રાજ ચૌહાણ કહે છે, એકવાર ફરીથી. હા રાજ ફરીથી એકવાર બેટા ધ્યાન રાખ. 100 નો ઘન 1 લાખ થાય. કેમ ખબર પડી સાહેબ? તો કે 2 મીંડા છે એને 3 હારે ગુણ એટલે 2 તેરી 6 એટલે 6 મીંડા મૂકવાના. માઇનસ કેમ માઇનસ આવ્યા? વત્તે ઓછે ઓછા 1 નો ઘન 1 થાય. પછી વત્તે ઓછે ઓછા 3 એકા 3. અહીંયા જે હતા 100 એનો વર્ગ કર એટલે 10,000 વત્તા એમનેમ 3 એમનેમ 100 એમનેમ માઇનસ 1 નો વર્ગ 1. હવે દીકરા આ 10 લાખ છે એમનેમ એના કાંઈ ચાલા નથી કર્યા. માઇનસ 1 એમનેમ ખાલી 3 ગુણ્યા 10,000 કર્યા એટલે 30,000 થયા. 3 ગુણ્યા 100 કરો એટલે 300 થાય. 10 લાખમાં 300 નાખો એટલે 10 લાખ 300 ઓછે વત્તા 30,000 1 નાખ્યા એટલે 30,001. 10 લાખ 300 માંથી 30,001 માઇનસ કર્યા એટલે 9,70,299. હાલો ડન છે? હાલો 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 બધાનો આન્સર જોવે. ડન છે દીકરા? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે બીજો દાખલો કરીએ. 102. 102 ના કઈ રીતે ભાગ પાડશું? 102 ના કઈ રીતે ભાગ પાડશું ભાઈ? 102 ના કઈ રીતે ભાગ પાડશું? હાલો 102 નો ઘન કરવાનો છે, એના કઈ રીતે ભાગ પાડશું? કોમેન્ટમાં જવાબ આપો. હાલો બાપલ્યા આવો. 100 વત્તા 2. શાબાશ, કરી નાખીએ. હાલો ભાઈ 100 વત્તા 2 એનો ઘન. સૂત્ર શું છે બેટા? અહીંયા લખું છું. a વત્તા b નો ઘન હોય તો a ઘન વત્તા b ઘન વત્તા 3a² b વત્તા 3ab². આ સૂત્ર છે ને. એનો ઘન કયો? હાલો એનો ઘન એટલે કોનો ઘન કરું?
એનો ઘન એટલે કોનો ઘન કરું? એનો ઘન એટલે કોનો ઘન કરું? કોમેન્ટમાં જવાબ. હાલો બકુડાવ. એનો ઘન એટલે 100 નો ઘન. શાબાશ શાબાશ. બી નો ઘન એટલે કોનો ઘન? બી નો ઘન એટલે કોનો ઘન? કોમેન્ટમાં જવાબ. બી નો ઘન એટલે 2 નો ઘન. શાબાશ. વત્તા 3 a વર્ગ બી, a એટલે કે 100 એનો વર્ગ, બી એટલે 2 વત્તા 3 ab વર્ગ. ઓકે, a એટલે કેટલા? તો કે 100, બી એટલે કેટલા? 2 એનો વર્ગ. હે ને દીકરાઓ? હાલો 100 નો વર્ગ કેટલો? સોરી, અહીંયા 100 નો ઘન કરવાનો હતો. 100 નો ઘન કેટલો થાય હમણાં જ શીખ્યા આપણે. મને બધાયનો કોમેન્ટ જો. 600 એ 600 લોકોનો. હાલો 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 હાલો. શાબાશ. હા, 10 લાખ. એક એક વ્યક્તિ 10 જણા બરાબર છે. બધાયનો જવાબ જોવે. હાલો, 2 નો ઘન, 2 નો ઘન, 2 નો ઘન, 2 નો ઘન 8. ક્યાં બાત હે? 4 નો થાય. 3 એમનામ. 10 નો વર્ગ, 10 નો વર્ગ. હાલો હાલો હાલો. 10 નો વર્ગ. વર્ગ બેટા, સોરી 100 નો વર્ગ. સોરી 10 તો નહીં, 100 નો વર્ગ. 100 નો વર્ગ બકુડાવ 10,000. શાબાશ. અહીંયા એક સ્ટેપ વધાર દઉં, મીન્સ કે એક સ્ટેપ ઓછું કરી નાખું. 3 દુ 6 કરી નાખું અને 100 નો વર્ગ છે એ 10,000 કરી નાખું. વત્તા 3 ગુણ્યા 100 કરી નાખું એટલે 300 અને 2 નો વર્ગ કરી નાખું 4. હવે જો આ 10 લાખ એમનેમ ટન 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 વત્તા 8 એમનેમ વત્તા 6 ગુણ્યા 10,000 એટલે 60,000 વત્તા 3 ચોખ્ખું 12 એટલે 1200. કરવાનો છે આ બધાનો સરવાળો. ઠપકાર દઈએ ભાઈ, ઠપકાર દઈએ. 10 લાખ સરવાળો બાદ બાકી કરવાનું ધ્યાન રાખવાનું. એકમની નીચે એકમ આવવા જોવે, બરાબર ને? વત્તા 8 વત્તા 60,000 પીપી વત્તા 12 છે. એકમની નીચે એકમ, દશકની નીચે દશક ને 100 ની નીચે 100. તો સરવાળો કરવો પડે હે લો, હે ને? 0 વત્તા 8 વત્તા 0 વત્તા 0 એટલે 8 બાપલિયાવ. આ 0 એમનેમ. 0 વત્તા 2 આ બગડો, બરાબર ને? અહીંયા 1, અહીંયા જે છે એ 6. ઓકે, અને 10 એમનેમ. જવાબ આવે 10,61,208. હાલો ડન ડન ડન. હાલો બાપલિયાવ, દીકુડાવ, નાના નાના બકુડાવ. વેરી ગુડ. કોણ દાખલો મોકલ્યો કોમેન્ટમાં? કાવ્યાએ જો દાખલો ગણીને કોમેન્ટમાં નાખી દીધો. શાબાશ કાવ્યા, વેરી ગુડ દીકરા. ડન 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 ડન. ઓકે, 10,61,000 થી એના પછીનો નાખ્યો કૃણાલ. હાલો શાબાશ. એના પછીનો દાખલો એ હજી એક દાખલો હતો. કેટલો હતો? 998. હાલો 998 ના 2 ભાગ પાડો મિત્રો. 998 ના 2 ભાગ. 998 ના 2 ભાગ. હાલો 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 હાલો. હા, 1000 - 2. શાબાશ. એનો ઘન. સૂત્ર શું છે મારા બચ્ચાઓ, મારા ભાઈઓ બહેનો? એનો ઘન વત્તા બી નો ઘન વત્તા 3a² b વત્તા 3ab². હે ને? હાલો બોલો. એનો ઘન. એનો ઘન એટલે કોનો ઘન? કોમેન્ટમાં બધાનો જવાબ. કોમેન્ટ ન કરે ને મમ્મીના હમ. હાલો 1000 નો ઘન. શાબાશ શાબાશ. માઇનસ બી નો ઘન. બી નો ઘન. બી નો ઘન 2 નો ઘન. ખાલી 2 નહીં દીકરા, માઇનસ હોય ને એને ક્યારે આપણે -2 નો ઘન કરવાનો. એને દીકરાઓ યાદ રાખજો. હાલો ડન છે. હાલો વત્તા 3a વર્ગ બી. a વર્ગ એટલે કે 1000 એનો વર્ગ, બી એટલે -2 વત્તા 3ab નો વર્ગ. એ કેટલા? તો કે 1000. બી એટલે કેટલા? -2 એનો વર્ગ. ડન. હવે કેટલા મીંડા આવશે? 1000 નો ઘન કરો તો કેટલા થાય? 1000 નો ઘન કરો તો કેટલા થાય?
શાબાશ કબીર કાવ્યા, વેરી ગુડ દીકરા. હાલો જવાબ. હા, મીંડા ગણે જ રાખવા, 9 મીંડા. આ 3 અહીંયા મીંડા છે, 3 ઘાત છે, 3 તરી 9, 9 લીંડા મૂકવાના. ઓય લીંડા ને એલા મીંડા કેટલા? 9. કેમ ખબર પડી સાહેબ? તો કે 3 આવડા અને 3 ઘાટ, 3 તરી 9. એટલે પહેલું મીંડું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, 9. એટલે આ કેટલા થયા કહું? આ થયા એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ ને અબજ. 1 અબજ. હાય હાય, એટલા રૂપિયા આપણે ભેગા કરવા છે, બસ, વધારે નહીં. હે ને? તો હવાર હવાર પેપર દેવા તો આવું ન થાય. હાલો, -2 નો ઘન, -2 નો ઘન. હાલો હાલો હાલો. આજે છે ને અમુક લોકો બચી ગયા અમારા ઓફલાઈનમાં, કારણ કે બેનો હતા ને એટલે એ પેપર નહોતા દીધા. ભાઈઓની તો પીપી કઢાઈ નાખ્યું આજે, બહેનોને જવા દીધા. અને અહીંયા બેઠા જ પાછળ પેપર લખવા હતું અત્યારે રાત્રે. એટલે કહી દઉં છું તમારું ઘડીક બ્રેક લઈને કેમ્પ્લીસ કરીને આવતા વખતે પેપર ન આપ્યું ને ધૂળ કાઢી નાખીશ હું. સમજાઈ ગયું? હે, રાત્રે આપો, બપોરે આપો, ગમે ત્યાં આપો, એક દી રજા રાખો, પેપર આપવાનું બાકી ધૂળ કાઢ નાખી. યાદ રાખજો. આજે છોકરાઓને જેવું ખીજાણું ને એવું તમને ખીજાઈશ ને તો એકમાંથી ગંગા ને બીજામાંથી જમના ને વચ્ચેથી નીકળશે ગટાર. હા, તમે લોકો સ્કૂલમાં ટ્યુશનમાં બધી જગ્યાએ ટેસ્ટ આપજો બકુડાઓ, કહી દઉં છું. હાલો ભાઈ, કેમ્પ્લીસ પૂરી. હાલો ડન. હાલો -2 નો ઘન, -2 નો ઘન. હાલો હાલો હાલો. ખુશનુમા કે તમે અંબાણી કરતા થઈ જાઓ અમીર. વાહ ખુશનુમા, તારા મોઢામાં ઘી શક્કર. -8. હાલો ભાઈ, પછી જો ભાઈ, વધતે ઓછે ઓછા, 3 દુ 6, 1000 નો વર્ગ કેટલો થાય? બોલો. હાલો 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 હાલો. 1000 નો વર્ગ મતલબ ઘી શક્કર. આ ઈતે ખાંડ ગોળ ઘી જે ખાવું ખા. હાલો હાલો હાલો. હા, કેટલા મીંડા કરી નાખવાના? 3 મીંડા છે, એનો વર્ગ કરો એટલે 6 મીંડા કરવાના. કેટલા? તો કે 1 2 3 4 5 6. એ બાદ બાકી ધ્યાન રાખવાની કે ધીડ્યું નીકળી જાય બાપ. હાલો વધતા 3 ગુણ્યા 1000 એટલે 3000 અને 2 -2 નો વર્ગ કેટલો થાય? 4. અહીંયા 9 મીંડા ગણી મૂકવાના. 1 અબજ, 1 2 3 4 5 6 7 8 9. ઓકે, વધતે ઓછે ઓછા, 8 એમનમ, -6 એકા 6, 1 2 3 4 5 6 મીંડા, 1 2 3 4 5 6 મીંડા. હાલો વધતા 3 ચોકુ 12 અને પાછળ 3 0. હાલો ડન છે દીકરાઓ? હાલો ડન છે દીકરાઓ? ડન છે, ડન છે, ડન છે. મસ્ત ભણાવો છો કબીર. થેન્ક યુ કબીર. હમણાં તો કબીર ઉપરથી મને કબીરસિંહ યાદ આવે, કબીરસિંહ ઉપરથી યાદ આવે સૈયારા. કેવું ઉપડું ભાઈ, ઇન્સ્ટાગ્રામમાં જ્યાં જોવો ત્યાં સૈયારાની રીલ ને બાપુ. કેટલા લોકોએ જોયું સૈયારા? હે, જોયું કોઈ તમારામાંથી? એ સૈયારા શું છે એ તો ખબર છે કે નહીં? હા, હાલો 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 હાલો. ચલો ચલો ચલો. મેં જોયું છે. કાવ્યા કે અદિતિ કે મેં જોયું છે. ના, નથી ખબર સર. પ્રેમિકા સૈયારા નવું મૂવી આવ્યું છે અને બધા એમ કે બહુ જોરદાર લવ સ્ટોરી છે. એમ ઇન્સ્ટાગ્રામમાં ગાંડા કાઢે મૂવી જોઈને બધા. અહીંયા ધ્યાન રાખવું, લાઈફમાં 2 વસ્તુ હોય, યાદ રાખો. હે ને? સૈયારા એટલે શું ખબર? સૈયારા એટલે આસમાનમાં સૌથી અલગ રહેતો એક તારો, એનું નામ છે સૈયારા. એના ઉપરથી ફિલ્મ આખું મસ્ત મજાનું મૂવી આવ્યું. પણ એ મૂવી ઉપરથી તમારે શું શીખવાનું ખબર? જો તમે અત્યારના ભણવાવાળી ઉંમરમાં પ્રેમ ને મોહબ્બત ને કુછ કુછ હોતા હે ને એમાં જો લઈ ગયા તો તમે સૈયારા થઈ જાઓ. હા, જિંદગીમાં આમ રખડતા છો, એકલા ભટકતા છો. નોકરી દે દે બાબા, બાબા નોકરી દે દે, ખાને કો કુછ દે દે બાબા. એટલે ભણી લેવું. સમજાણું કે નહીં? બાકી મૂવી જોવું એમાં ના નહીં, મસ્ત જોવું, 2 વાર જોવું, પણ ખોટું વેમમાં રહેવું નહીં. કારણ કે આ ઉંમરે પ્રેમ ન હોય, વેમ હોય. સમજાણું કે નહીં? યાદ રાખજો. હાલો ડન. હા હાલો ડન. હે ને?
એટલે કુछ कुछ होता है તો कुछ कुछ होता है તો બે વાર નાઈ લેવું ભાઈ, ગરમી થતી હોય તો. એટલે બાકી બધાયમાં પડવાનું નહીં બાપ, ને કે પછી સૈયારા દે દે રે બાબા દે દે, હે ખાને કો દે દે. હાલો ડન, ઓકે. હવે આપણે સરવાળો બાદ બાકી કરીએ બાપ. તો હવે શું કરશું તો કે આ 1 અબજમાં 12,000 નાખો. હવે જો મીંડા રે મીંડા મેળવવાના હો, મજા આવશે. ટંટણાન આ સૈયારાને આપણે સાઈડમાં જવા દઈએ. ટંટણાન તડત 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 તડત. જો અહીંયા હું સરવાળો કરું બાપ, ધ્યાન રાખજો. 9 મીંડા છે ને, 1 2 3 4 5 6, બરાબર ને? અને વાહે કેટલા મૂકવાના? 12,000. હાલો પેલા કરી નાખું. 7 8 9, 1 2 3 4 5 6 7 8 9. આની અંદર આ 12,000 નાખવાના, આ 12,000 નાખવાના, હે ને? એટલે કેટલા થાય તો કે ભાઈ 1 અબજ 12,000 થાય. આ 1 1 2 પછી 3 4, હા મીંડા ગણતા જાણો ને કે પછી લોસા પડે, બરાબર? પછી આ 12 એમને, પછી 1 2 3 પાછા મીંડા. હાલો થઈ ગયા 1 અબજ 12,000. એમાંથી આ જે છે એકમ દશક 100 1000 10,000 લાખ ને 10 લાખ 60 લાખ અને આ 8, એટલે કે 60 લાખ 8 માઇનસ કરવાના. અહીંયા હું એક લખી નાખું, 1 અબજ 12,000 રૂપિયા માઇનસ આ 60 લાખમાં નાખો એટલે 60 લાખ 1 2 3 1 2 3 4 5 1 2 3 4 5 અને પાછળ 8, આ બેને ઉમેરી દીધા. સમજાણું કે નહીં? એ આમાંથી માઇનસ કરી નાખવાના. કેટલા છે? 60 લાખ છે ને, આ 60 લાખ. હાલો ભાઈ ટંટણાન 60 લાખ 8,000 આમાંથી માઇનસ કરશું. હવે ધ્યાન રાખજો બાપલિયાઓ, ને કે મોતિયા મરી જાય, કોઈને કહેતા નહીં. અહીંયા બગડો છે, ત્યાંથી આપણે 10 લીધો એટલે એકડો વધ્યો. અહીંયા નવડો, અહીંયા નવડો અને છેલ્લે 10ડો. 10 માંથી 8 જાય 2, 9 માંથી 0 જાય 9, 9 માંથી 0 જાય 9, 1 માંથી 0 જાય 1, 1 માંથી 0 જાય 1, 0 એમને, 0 માંથી 6 જાય ન જાય ને, એટલે આપણે લેવો પડે 10 કો. એટલે અહીંયા 0, અહીંયા 9, અહીંયા 9, અહીંયા 9, 9 માંથી 6 જાય એટલે 3 અને બીજા 9 2 એમને. એટલે જવાબ કેટલા વાર? 99 કરોડ 30 લાખ 11,992. જવાબ આવે? ચેક કરી લ્યો બેટા. 99 કરોડ 30 લાખ 11,992 જવાબ આવે. એકવાર ચેક કરી લ્યો. જવાબ આવે? ચેક કરી લ્યો. હાલો હાલો સર ખોટું છે, ક્યાં ભૂલ પડી ભાઈ? 99,40,011, 99,40,000 કેમ? ચાલી નું આવે બેટા, આપણે કેલ્ક્યુલેટરમાં કરીએ તો એકવાર હું ચેક કરી લઉં, મારી કઈ ભૂલ હોય તો, હે ને? 1 2 3 4 પછી 12,000 1 2 3 હાલી ગયો મને એમ કે નહીં હાલે. માઇનસ 60માં વચ્ચે કેટલા મીંડા? આ એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ, બરાબર છે? 60 લાખ વચ્ચે મીંડાઓ છે 3 ને 2 5, 1 2 અહીંયા 2 છગડા થઈ ગયા, 1 2 3 4 5 8 11. એટલે લે હતો જો હાલો લગભગ તો બરાબર જ છે. એકવાર ચેક કરો તો પાછળ જવાબ શું આવે છે ભાઈ? 40 આવે છે. તો ઉભા રહો, ફરીથી કરીએ, કંઈક ભૂલ નથી પડતી ને બાપલિયાઓ? 3 દુ 6 બરાબર છે, અહીંયા 6 આવી ગયા, હે ને? પછી આ જે છે 6 ગુણ્યા 1 લાખ એટલે એ બરાબર છે 4 તેરી 12,000. અહીંયા જે છે નાખ્યા 1 અબજમાં 12,000, બરાબર છે? ઓછે ઓછે વત્તા અહીંયા છગડો 1 2 3 4 5 6, બરાબર? 1 2 3 4 5 6. આમ તો મને કેમ બરાબર લાગે છે? તો એકવાર બાદબાકી કરીને જોઈ લઉં, કદાચ મારી કંઈ ભૂલ પડતી હોય તો. હાલો ભાઈ ટંટણાન, ક્યાં ભૂલ પડે છે ભાઈ મને કહેજો, અથવા હેન્ડ રેઝ કરો. ઘણા બધા લોકોએ કર્યો, હું હમણાં અનમ્યુટ કરું. ઉભા રહો, ક્યાં ભૂલ પડે છે? કબીર અનમ્યુટ કર દીકરા. ક્યાં ભૂલ પડતી હે કબીર? એ ઉભો રે. હા દીકરા, હા ઉભો રે શરૂ રાખ 1 મિનિટ ઉભો રે બકુડા. આ તો બરાબર છે 1 અબજ 12 લાખ,
એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ ને અબજ થઈ ગયું માઇનસ કેટલા કરવાના છે તો કે 8 1 2 3 4 ઓકે 1 2 3 4 5 હજી એક 0 આવશે પછી આવશે 6 હાલો એટલું બરાબર છે કબીર હા બોલતો રહેજો જાગતો રહેજે 0 - 8 નો થાય એટલે આપણે આની પાસે 10 કોલી એટલે એકડો થઈ ગયો અહીંયા 9 ને છેલ્લે 10 થઈ ગયા 10 માંથી 8 જાય એટલે 2 આ 9 એમનમ 1 માંથી 0 જાય એટલે 1 1 માંથી 0 જાય એટલે 1 0 એમનમ બરાબર ને હવે અહીંયા કટ થાય અહીંયા 9 અહીંયા આવે 10 હા સમજાણું ક્યાં ભૂલ હતી 10 માંથી 6 ગયા એટલે 4 2 9 એમનમ હા બેટા ખબર પડી ગઈ હાલો ભાઈ તો અહીંયા જે છે ને એ 9 મૂક્યા હતા અહીંયા 10 મૂકવાના આવે હાલો ડન છે હવે હાલો ડન હું તમને કહેતા રહ્યો એટલે હું ઝાડવે સડતો રહું હે ઝાડવે સરાવવાના ધંધા કરો મને ખબર છે હવે જો હવે આપણે જે નિત્યસમ કરતા હતા નિત્યસમ છે પણ ઊંધું કરવાનું આપણને હવે આપ્યું છે a નો ઘન b નો ઘન વત્તા 3a² b વત્તા 3ab² હે ને તો હવે આપણે ગોતવાનું a વત્તા b ઘન એટલે કે હવે આપણને આ 4 પદ આપ્યા છે એના ઉપરથી આપણે આ 2 પદ ગોતવાના છે અત્યાર લગી 2 પદ આપ્યા હતા 4 ગોતતા હતા હવે 4 પાદ આપ્યા છે એટલે પાદ નહીં હોય પદ તો કેટલા ગોતવાના 2 ટપો પડ્યો હળ હુજી બાપલ્યાઓ હળ હુજી દીકરાઓ હે ભાઈ બંધો હાલો 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 સર થોડું સ્પીડમાં ભણાવો ને હા ભણાવી દો થોડું સ્પીડમાં હું થોડુંક સ્પીડમાં જ ભણાવું પણ આજે મારી આમ એનર્જી થોડીક લો છે શરૂઆતના લેક્ચરમાં જ કીધું એટલે આજે હું સ્પીડમાં બોલીશ ને તો હું હજી મારું ઉપર લેક્ચર લેવાનું છે હું ઢળી જઈશ એટલે આજ ધીરે ધીરે ભણાવું છું પણ પછી સ્પીડમાં ભણાવીશ કારણ કે આજે થોડીક એનર્જી બચાવીને રાખવી પડે એવી છે સમજ્યા ને બકુડા હાલો બેટા તો હવે જે આ પેલું પદ આપ્યું ને એ નો ઘન છે બરાબર તો 8a છે એનો ઘન છે તેનું ઘનમૂળ કાઢવાનું મને કોમેન્ટમાં કહો બેટા 8નું ઘનમૂળ કેટલું થાય કોમેન્ટમાં જોવા 8નું ઘનમૂળ કેટલું થાય 8નું ઘનમૂળ કેટલું થાય હા હાલો 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 8નું ઘનમૂળ કેટલું થાય 2 એ એમનમ કાઉન્સ ઉપર ઘન વત્તા b નો ઘન એનું ઘનમૂળ કેટલું થાય જેટલાને ઘનમૂળ નથી આવડતું બેટા 8નું ઘનમૂળ 2 થાય મતલબ 2 ને 3 વખત ગુણો તો 8 થાય અને 8નું ઘનમૂળ 2 થાય b ઘન છે એનું ઘનમૂળ b નીકળે બેટા વત્તા હવે આ જે ત્રીજું પદ છે ને 12a² b એ કેમ છે તો તમને ખબર હોવી જોઈએ શું હોય 3a² b તો 3 એમનમ a એટલે 2a નો વર્ગ b એટલે b વત્તા હવે જે આ પદ છે 6ab² શું છે તો કે 3ab નો વર્ગ છે 3 એમનમ a એટલે પેલું પદ 2a b નો વર્ગ એટલે બીજું પદ છે b a નો વર્ગ હે ને તો હવે શું કરવાનું પેલું અને બીજું પદ મૂકો વાર્તા પૂરી થઈ ગઈ 2a મૂકો વત્તા b મૂકો કાઉન્સ ઉપર ઘન મૂકો દાખલો થઈ ગયો પૂરો ડન છે ડન છે ડન છે હોમવર્ક મોકલવા માટે મેસેજ ચાલુ કરજો સર હા બેટા ડન છે ડન છે હવે આ રીતના આવતીકાલે બીજો દાખલો આપણે કરશું આ રીતના 5 દાખલા છે તો એક હજી કરાવી દો હાલો પછી 3 દાખલા બાકી કાલ કરશું જો 8a નો ઘન આ એ જ દાખલો છે ફરક ખાલી નિશાનીનો છે 8a નો ઘન છે 8નું ઘનમૂળ તો કે 2 a એમનમ કાઉન્સ ઉપર ઘર વત્તા b નો ઘન છે તો આપણે મૂકવાનું -b કાઉન્સ ઉપર ઘન વત્તા ત્રીજું પદ શું હોય 3a² b 3 એમનમ a² એટલે કે પહેલા પદનો વર્ગ 2a નો વર્ગ b એટલે બીજું પદ -b ઓકે વત્તા 3 ચોથું પદ શું હોય 3ab² તો કે a એટલે પેલું પદ 2a b એટલે -b નો વર્ગ ડન હવે પેલું પદ ને બીજું પદ મૂકો વાર્તા પૂરી થાય 2a વત્તેવો છે ઓછા આ b મૂકી દો અને કાઉન્સ ઉપર ઘન કરી નાખો દાખલો પૂરો થઈ ગયો બાપ લ્યાઓ ડન છે ડન છે ડન છે ડન છે હા કે ના હોમવર્ક આપું
હોમવર્ક આપું? કરશો દાખલા? કરશો? હાલો 3 દાખલા હોમવર્કમાં આપું છું. 12 નો ઘન, પછી 28 નો ઘન અને પછી 19 નો ઘન. બરાબર ને? નિત્યસમનો ઉપયોગ કરીને કરવાનો. ડન. અને આ દાખલા જે આજે કરાવ્યા છે, જે આપણે આજે થોડુંક ધીરે ધીરે કર્યું છે, એ આપણે ક્યાંથી શરૂ કર્યું? અહીંયાથી, હે ને? તો 7મો પ્રશ્ન પેજ નંબર 22, 23, 24, 25 અને 26, એટલે 22 થી 26 હું તમને મોકલી બી આપું છું હમણાં, હે ને? અને તમારા લોકોને જેટલા લોકોએ હોમવર્ક કર્યું છે એ બધાય લોકો મને વોટ્સઅપ મેસેજમાં ફોટા નાખી દે. જે લોકોએ હોમવર્ક નથી કર્યું એ લોકો હમણાં હોમવર્ક કરીને નાખી દે. બધાય લોકોને બેટા હોમવર્ક કરવાનું છે, હે ને? હોમવર્ક કરશો તો પ્રેક્ટિસ થશે, પ્રેક્ટિસ થશે તો સારા માર્ક્સ એક્ઝામમાં આવશે. આપણે મહેનત કરવાની છે. તમે મહેનત કરવા હાટું અહીંયા જોડાયા છો, તમે ચેમ્પિયન બનવા હાટું જોડાયા છો, તમારે ધોરણ 10માં સારું રિઝલ્ટ લાવવું છે એટલે જોડાયા છો. તો રાહ કોની જોવો છો? અત્યારે હોમવર્ક મૂકવાનું છે અને બાકી રહી ગયું છે તો કરીને નાખી દેવાનું છે. અને બાકીના બીજા 3 દાખલા આપ્યા છે એ દાખલા પણ તમારે હોમવર્કમાં કરવાના છે. ડન દીકરાઓ? કાલે આપણે આગળના દાખલા કરીશું. કાલે આપણે ટ્રાય કરશું થોડીક સ્પીડમાં જવાની. ઓકે, ચલો. હોમવર્ક શું છે? ગઈકાલે 3 દાખલા આપ્યા હતા અને આજે 3 દાખલા આપ્યા હતા. બધા લોકો હમણાં કોમેન્ટમાં નાખશે, બેટા જોઈ લેજો શું છે હોમવર્ક. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા સુધી. હમણાં હું તમને નાખી દઉં છું, વોટ્સઅપમાં પરમિશન આપું છું. બધાય દાખલા ગ્રુપમાં નાખી દેજો. ટાટા. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બાય બાય.